हम्म। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સની અંદર આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ 2 માં બીજું ચેપ્ટર આપણે ચાલુ કરેલું હતું. તો એની અંદર આપણે તમને ટીક કરાવ્યું હતું. હવે આગળ નવો પોઈન્ટ આપણો 80 નંબરના પેજ ઉપર આપણે એના વિડીયોમાં વાત કરી હતી કે દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી સંભાવના વિતરણ. તો દરેક વિદ્યાર્થી મિત્ર લખશે દ્વિપદી સંભાવના વિતરણ. અગાઉના પરિસ્થિતિઓમાં આપણે સતત અને અસતત યાદચ્છિક ચલ અને અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણ વિશે જોઈ ગયા. એટલે આપણામાં નહોતું. હવે આપણે અસતત યાદચ્છિક ચલના એક અગત્યના સંભાવના વિતરણનો આપણે અભ્યાસ કરીશું. કેટલાક યાદચ્છિક પ્રયોગના પરિણામોમાં બે જ વિકલ્પો હોય છે. કેટલા હોય છે? બે જ વિકલ્પ હોય છે માત્ર. કે આ પરિણામોને આપણે સફળતા એટલે અને એક નિષ્ફળતા કહીશું. આ પરિણામો પરસ્પર નિવારક હોય છે. કેવા હોય છે? નિવારક હોય છે. આ પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગ કહીશું. આવી કેટલાક પરિસ્થિતિઓના દૃષ્ટાંત નીચેના કોષ્ટકમાં આપેલ છે. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક થોડું જોઈ લો, કારણ કે આપણે દાખલાની રકમમાં કેને સફળતા લેવી અને કોને નિષ્ફળતા. પ્રયોગ પહેલું હોય કે ઉત્પાદિત એકમોનું વેચાણ જો વધારવામાં માટે આપેલ જાહેરાતની અસર જાણવી તો એમાં શક્ય પરિણામો બે સફળતા અને નિષ્ફળતા. તો કે વેચાણ વધ્યું તો એ સફળતા લેવાની અને વેચાણ ન વધ્યું તો એને નિષ્ફળતા લેવાની. બીજું, ટાઈપરાઇટરે ટાઈપ કરેલ પત્રમાં ભૂલ શોધવી તો કે ભૂલ મળે તેને આપણે સફળતા લઈશું. ભૂલ ન મળે તો એને આપણે નિષ્ફળતા લઈશું. ઊંચા લોહીના દબાણવાળા દર્દીને આપેલ દવાની તેના લોહીના દબાણ ઉપર થતી અસર જાણવી તો કે લોહીનું દબાણ ઘટ્યું, જો ઘટે લોહીનું દબાણ તો એને આપણે સફળતા લઈશું અને લોહીનું દબાણ ન ઘટ્યું તો આપણે એને નિષ્ફળતા લઈશું. અને છેલ્લે કે કોઈ ઉત્પાદિત એકમ ખામીવાળો છે કે નહીં તે તપાસવું હોય. જો એકમ ખામીવાળો છે, જો અંદર આપણે તપાસ દરમિયાન ખામીવાળો એકમ આવે તો એને સફળતા લેવાની અને એકમ ખામીવાળો ન હોય તો એને આપણે નિષ્ફળતા લઈશું. એટલે આ ખાસ કોષ્ટકમાં એટલા માટે જોવાનું છે કારણ કે દાખલાની રકમમાં આપણે એક બે તમે દાખલાઓ જોઈશો એટલે તમને ખ્યાલ આવશે. પછી તમારે બીજી વાર કોષ્ટક જોવું પડશે. અહીંયા વસ્તુ સમજવાની કે એકમ ખામીવાળો હોય એટલે એ નિષ્ફળતા એવું નથી. આવા વિવિધ વિકલ્પવાળા પ્રયોગ માટે આપણે સફળતાને S કહીશું અને નિષ્ફળતાને F સંજ્ઞા વડે દર્શાવીએ તથા તે ઘટનાઓ માટેની સંભાવનાને અનુક્રમે સફળતાને P અને નિષ્ફળતાને Q વડે દર્શાવીએ તો PS બરાબર P એટલે સફળતા તથા PF બરાબર Q એટલે કે નિષ્ફળતા. તો કે 0 લેસ ધેન P લેસ ધેન F એટલે કે સફળતા 0 થી 1 ની વચ્ચે હોય છે. એવી જ રીતે નિષ્ફળતા પણ 0 લેસ ધેન Q લેસ ધેન 1 એટલે કે 2 થી P વત્તા Q બરાબર 1 થાય. એટલે કે 0.50 સફળતા હોય તો મને નિષ્ફળતા પણ 0.50 હોય એટલે કુલ P વત્તા Q બરાબર 1 થી. આવા પ્રયોગના પરિણામો ફક્ત બે જ હોવાથી અહીં બંને પરસ્પર નિવારક હોવાથી P વત્તા Q બરાબર 1 થાય અને તેથી તો કે આનું સૂત્રનો કરતા Q બનાવી તો P ને પહેલી બાજુ લઈ જવી તો 1 માઈનસ P થશે. એટલે એમાંથી જ સૂત્ર બન્યું છે બીજું. એટલે એ પણ વસ્તુ બનશે. આવા દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગનું n વખત પુનરાવર્તન શક્ય બનતું હોય અને દરેક પુનરાવર્તન લગભગ સમાન પરિબળો હેઠળ થતું હોય તો દરેક પ્રયત્નને સફળતાની સંભાવના શું આપણે P અચળ રહેશે. આવા પ્રયત્નોને આપણે કેવા તો કે બર્નોલી પ્રયત્નો. કેવા પ્રયત્નો? બર્નોલી પ્રયત્નો કહીશું જેની સ્પષ્ટ વ્યાખ્યા નીચે મુજબ છે. હવે આપણે આમાં વિદ્યાર્થી મિત્રો બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા લખવાની છે. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામોની સફળતા S અને નિષ્ફળતા F છે
જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે કે સમાન જ પરિસ્થિતિ હોય ને એનું બીજી વાર પુનરાવર્તન થાય કરવામાં આવે અને દરેક પ્રયત્નને એટલે કે દરેક જેટલા પ્રયત્ન કરી એમાં સફળતાની સંભાવના p કૌંસમાં 0 p 1 અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો IMP એની વ્યાખ્યા અને એના ગુણધર્મો પણ હવે નીચે આપ્યા છે. એ જ વ્યાખ્યા ઉપરથી ગુણધર્મો 3 લીધા છે. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. તો આ બે વસ્તુ આપણે લખવાની છે વિડિયો સ્ટોપ કરીને પછી. તો પહેલું ગુણધર્મ, દરેક બર્નોલી પ્રયત્નને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. બીજું, બર્નોલી પ્રયત્નનો પરસ્પર નિરપેક્ષ છે, એટલે કે કોઈ પ્રયત્નને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્નને મળતી સફળતા કે નિષ્ફળતા પર આધારિત હોતા નથી. અને ત્રીજું, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, એટલે કે q બરાબર 1 - p થાય. લાનો આપણે ઉપયોગ કરવો પડશે. હવે આપણે આવી આપણા ટોપિક ઉપર કે દ્વિપદી સંભાવના વિતરણ. ધારો કે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા s અને નિષ્ફળતા f ની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને કેપિટલ X વડે દર્શાવીએ તો કેપિટલ X ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે તથા કેપિટલ X એ શાંત ગણ એટલે કે 0 1 2 3 n માંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે અને દ્વિપદી યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો હવે આ દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર છે જે આપણે લખવાનું છે. તો કે p અહીંયા આપણને વસ્તુ આપી છે કે p કૌંસમાં કેપિટલ X બરાબર x એટલે કે px બરાબર તો એના બરાબર આપણે પછી હવે અહીંયા px લઈશું અને એના બરાબર સૂત્ર લખીએ તો કે ncx p ની x ઘાત એટલે કે સફળતાની ઉપર x ઘાત અને q ની n x ઘાત અને જ્યાં x બરાબર 0 1 2 3 n લખી અને પછી એટલે કે સફળતા 0 થી 1 વચ્ચે હોય. શું હોય? સફળતા 0 થી 1 વચ્ચે હોય એટલે કે 0 p 1 અને q બરાબર 1 - p. તો આ દરેક વિદ્યાર્થી મિત્રો દ્વિપદી સંભાવના વિતરણનું આપી છે. આ સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે. આપણે આ વિતરણને ટૂંકમાં દ્વિપદી વિતરણ કહીશું. અહીં ધન પૂર્ણાંક n તથા સફળતાની સંભાવના p જ્ઞાત હોય તો સમગ્ર સંભાવના વિતરણ એટલે કે x ની પ્રત્યેક શક્ય કિંમતની સંભાવનાને જાણી શકાય. તેથી n અને p ને દ્વિપદી વિતરણના પ્રાચલ કહે છે. તો એની નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન લઈ લેજો. અહીં માર્ક્સમાં એ પણ પૂછાય દ્વિપદી વિતરણના પ્રાચલો કે n અને p. આપણે n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણને સંજ્ઞામાં b કૌંસમાં np વડે દર્શાવો. નોંધ, જો આવા જ બર્નોલી પ્રયત્નો વાળા પ્રયોગને n વખત એટલે કે કેપિટલ N વખત પુનરાવર્તિત કરીએ અને પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા x ની સંભાવના px હોય તો n પુનરાવર્તનમાં મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ કેપિટલ N × px થાય. હવે અહીંયા દ્વિપદી વિતરણના ગુણધર્મો આપણને આપેલા છે, આપણે જોઈ અને લખવાના પણ છે. દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. તેના પ્રાચલ n અને p છે. આ વિતરણનો મધ્યક જોઈજો. મધ્યકને અહીંયા np વડે દર્શાવી છે જે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. આ વિતરણનું વિચરણને આપણે npq અને પ્રમાણિત વિતરણને રૂટમાં npq કહે છે. હવે પાંચમું,
પદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિતરણ કરતા મોટો હોય છે. કેવો હોય છે? મધ્યક કરતા વિતરણ મધ્યક એ વિતરણ કરતા મોટો હોય છે. એટલે વિતરણના છેદમાં મધ્યક એટલે કે ક્યુ એટલે કે આપણને નિષ્ફળતાની સંભાવના મળશે. n ની કોઈ પણ કિંમત માટે જો p લેસ ધેન 1/3 હોય તો આ વિતરણની વિષમતા કેવી હશે? ધન વિષમતા હશે. એટલે કે સફળતા 0.50 એટલે કે 1/3 થી ઓછી હોય તો ધન વિષમતા હશે. n ની કોઈ પણ કિંમત માટે જો p બરાબર 1/2 હોય તો આ વિતરણ સમિત થાય છે. એટલે કે 1/2 એક્ઝેક્ટ હોય 0.5 તો એ સમિત થાય છે. એટલે કે એનો મતલબ એ કે વિષમતા અહીંયા શૂન્ય છે. ધન પણ નથી કે ઋણ પણ નથી, શૂન્ય થાય. એ જ રીતે આગળ n ની કોઈ પણ કિંમત માટે જો p ગ્રેટર ધેન 1/2 હોય એટલે કે 0.50 કરતા સફળતા વધારે હોય તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે. ગુણધર્મ 6, 7 અને 8 નીચેના આલેખો દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે. તો જો અહીંયા આપણને ધન વિષમતા વાળું વિતરણ આપેલું છે, ઋણ વિષમતા વાળું પણ આપણને આપેલું છે અને સમિત દ્વિપદી વિતરણ એટલે કે બંને બાજુ સરખું હોય તેવું પણ આપેલું છે કે જેની વિષમતા શૂન્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિપદી વિતરણના ઉદાહરણો આપણને આપ્યા છે. એક પછી એક ઉદાહરણનો આપણે અભ્યાસ કરી તો આપણને ખ્યાલ આવે કે આ જે દ્વિપદી સંભાવના વિતરણનું આપણને જે સૂત્ર આપ્યું હોય px બરાબર ncx p ની x ઘાત q ની n માઈનસ x ઘાત. આની અંદર હવે અહીંયા એક મહત્વની બાબત એટલી છે કે રકમ વાંચ્યા પછી આપણે સફળતા p કઈ લેવી, નિષ્ફળતા પછી આપોઆપ આવી જાય. સફળતા સાચી લઈ લીધી છે તો બાકીનું વિરુદ્ધ નિષ્ફળતા જ કારણ કે શક્ય પરિણામો જ બે છે. તો આપણે 11મું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા હોય છે. તો આપણે ઓલા કોષ્ટકમાં જોયું હતું જો કે ઉત્પાદિત એકમોનું એનું ખામીવાળા હોય એને સફળતા લેવી. કયા 3% કીધા છે. હવે ટકા હટાવો હોય તો 100 વડે ભાંગવા પડે એટલે 0.03 સફળતા થાય. અહીંયા p ખામીવાળા એકમો એને આપણે સફળતા લેવી. આ ઉત્પાદિત થયેલ એકમોમાંથી યાદચ્છિક રીતે 4 એકમ પસંદ કરવામાં આવે છે. એટલે કે n 4. તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે તેની સંભાવના કેટલી થશે? અહીંયા આપણને સવાલ એવો પૂછ્યો. તો જો પસંદ કરેલ એકમ ખામીવાળો હોય તે ઘટનાને આપણે સફળતા ગણીએ તો અહીંયા p બરાબર કેટલા થાય? તો કે 3/100 એટલે કે =0.03 ચોકડીમાં ડાયરેક્ટ આપી દીધું હોય. તથા અહીં n બરાબર તો કે યાદચ્છિક રીતે 4 એકમ પસંદ કરવાના એટલે n બરાબર 4 થશે. એક પણ એકમ ખામીવાળો ન મળે એટલે એનો મતલબ x બરાબર 0 થાય. હવે આપણે જે આપણું આ દ્વિપદી સંભાવના વિતરણ છે કે px બરાબર ncx p ની x ઘાત q ની n માઈનસ x ઘાત. તો કે આ સૂત્રમાં n p અને q ની કિંમતો મૂકી તો આપણી પાસે q જે આપણે લખશું તો q બરાબર 1 માઈનસ p મૂકી દઈએ આપણે તો 0.97 થાય. 1 માંથી 0.03 બાદ કરો એટલે q નિષ્ફળતા 0.97. હવે p બરાબર x કેપિટલ એની બરાબર કેટલા આપણે લેવી તો કે 0 લઈ તો હવે આપણે એનું સાદું રૂપ આપી તો શું થાય તો કે n બરાબર 4 c નો c x બરાબર તો કે 0 લીધા પછી p તો કે 0.03 એની x ઘાત તો કે 0 પછી q તો કે 0.97 એની n માઈનસ x ઘાત તો n 4 માઈનસ 0. તો હવે 4c 0 ની કિંમત 1 આનો 0 ઘાત એટલે એનું પણ પૂરું. હવે વધ્યું શું તો કે 0.97 ની 4 માઈનસ 0 ઘાત તો 4 માંથી 0 બાદ થાય તો 4 ઘાત એટલે 0.97 ની 4 ઘાત તો એનો ગુણાકાર 4 વાર કરી 0.97 ગુણ્યા 0.97 ગુણ્યા 0.97
0.57 તો 0.88 આમ પસંદ કરેલ 4 એકમોમાં એક પણ એકમ ખામીવાળો ન હોય તેની સંભાવના 0.88 થાય। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે મેં જે કીધું તમને એટલે એક આપણું આ સૂત્ર એક આપણને ખ્યાલ હોવો જોઈએ, એક આપણે કોષ્ટકમાં જોવાનું સફળતા કોને લેવી, બાકી આમાં કશું જ છે નહીં। આ સૂત્રની અંદર માત્ર ને માત્ર મુકતા જઈએ અને સંચયીએ સી એની કિંમત તો આપણને શોધતા આવડે છે બરાબર। 12મા નંબરના ઉદાહરણથી આપણે આગળ અભ્યાસ કરશું।